અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના હાથીગઢ ગામે પારિવારિક વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। લીલિયા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય પાલજીભાઈની પુત્રવધુ દયાબેનને ન્યાયની માંગ સાથે પોતાના સાસરીના ઘરની બહાર અનજણનો ત્યાગ કરી અનશન પર ઉતરી ગયા છે। છેલ્લા 3 દિવસથી ખુલ્લામાં બેઠેલા દયાબેનને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। અમરેલી લીલિયા તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈના પુત્રવધુ દયાબેનના પતિ છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાં છે તેની કોઈની જાણ નથી। પતિની ગેરહાજરીમાં દયાબેન પોતાની 15 વર્ષની દીકરીનો નિભાવ કરવા સમર્થ બનતા આખરે ન્યાય અને આશરા માટે પોતાની સાસરી હાથીગઢ પહોંચ્યા હતા, પરંતુ ભાજપના નેતા એવા સસરાને પુત્રવધુને સ્વીકારવાના બદલે અમાનનીય વર્તન કર્યું હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે। દયાબેન જ્યારે સાસરીમાં આવવાની જાણ કરી ત્યારે સસરા વાલજીભાઈ અને સાસુ ઘરને તાળું મારી ક્યાંક ચાલ્યા ગયા હતા। કડકડતી ઠંડીમાં પણ ન્યાયની આશાએ દયાબેનને ઘરના ડેલાની બહાર જ બેસી ગયા છે। તેમણે મીડિયા સમક્ષ રડતા અપીલ કરી છે કે સરકાર અને સમાજ મને ન્યાય અપાવે, મારે અને મારી દીકરીને રહેવા માટે આશરો જોઈએ છે। હું છેલ્લા 4 દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું છાસરું આ છે તો મને ભરણ પોષણ ભરતા નથી। મેં એસપી સાહેબને, રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થઈ છે, ન્યાય મળ્યો નથી, એટલે હું મારા સાસરે જાઉં છું। પોલીસ સાથે આવીશું, પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે। અહીંયા આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ત્યાં જાન, જે કરવું હોય કર। કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે, મારું પોલીસ કંઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ ભરવાનું નથી અને મારા ઘરે તને કરવા દેવાનું, તાળું મારીને વહી ગયા છે સાહેબ। આ વિપુલભાઈના ઘરના અહીંયા બેઠા છે 3 દિવસથી, અન્ન જળ પાણી કાંઈ લેતા નથી અને મારે ઘરે ખાલી બ્રશ કરવા અને નાવા ધોવા આવે છે અને હવે કાંઈ આ દયાબેનને થાહે તો એની જવાબદારી સરકારશ્રીની રહે। આ 3 દિવસ તો કાંઈ લીધું નથી, તો આ સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે, તો આને કોણ ન્યાય આપશે? તાત્કાલિક સરકાર પગલાં લે। ઘટનાની ગંભીરતાને જોતા અને કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે હાથીગઢ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। એક તરફ ભાજપ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રો આપે છે, ત્યારે બીજી તરફ તેમના જ પક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની પુત્રવધુને રસ્તા પર રઝળતી મૂકી હોવાની વિપક્ષ અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।